ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે સબ્જેક્ટ 302 ની અંદર જે લેક્ચર 4 એને આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ. તો એ આપણે ચર્ચા કરીશું. અમુક વિદ્યાર્થીઓના મેસેજ બી આવેલા છે, કોલ્સ પણ આવેલા છે કે સર અમને સોફ્ટ કોપી જે તમે ચલાવે છે 2 લેક્ચર 3 લેક્ચર, તો એની સોફ્ટ કોપી પણ અમને મોકલી આપો, જેથી કરીને અમે એમાંથી જે અસાઇનમેન્ટના તરીકે ક્વેશ્ચન કાં તો કોઈ પણ વાંચવું હોય તો અમને એ મટીરિયલ્સમાંથી અમે રીડ કરી શકીએ. તો એ પણ હું તમને મોકલી આપીશ. અને અમુક વિદ્યાર્થીઓ બી કીધું કે સાહેબ જે તમે પ્રીવિયસ લેક્ચરની અંદર ટોપિક્સ ચલાવ્યા હતા એ ટોપિક્સ તમે ફરીથી રિપીટ કરાવો તો અમને વધારે સમજણ પડશે, કારણ કે થોડીક અગવડ પડે છે સમજવાની અંદર અને થોડુંક ડાઉટ્સ છે એ અમારે ક્લિયર કરવા છે. તો મેં કીધું છે વાંધો નથી, કોઈ ઇશ્યુ નથી. એ ટોપિક્સ આપણે જે છે એ હતા એસડીએલસી, સ્ટ્રક્ચર એનાલિસિસ, કેસ ટૂલ્સ, કમ્પોનન્ટ્સ ઓફ કેસ ટૂલ્સ. એ ટોપિક્સની આપણે ચર્ચા આજે ફરીથી રિપીટ કરીશું. જે પ્રીવિયસની અંદર આપણે જોયું હતું એસડીએલસી, એ ટોપિક્સ આજે ફરીથી ચર્ચા કરીશું એની. અને કે સ્ટ્રક્ચર એનાલિસિસ ટોપિક જે પ્રીવિયસ સેશનની અંદર આપણે પેન્ડિંગ હતો એ પણ ચર્ચા કરીશું. દેન આફ્ટર બાકીના રિમેનિંગ જે ટોપિક્સ જે પ્રમાણે કવર થશે એ પ્રમાણે આજે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. તો આશા રાખું છું કે આ લેક્ચરને તમે ધ્યાનથી જોશો અને પ્રોપરલી સમજશો એવી આશા હું રાખું છું. અને તમને મટીરિયલની જે કોપી છે સોફ્ટ કોપી એ પણ હું તમને મોકલી આપવાનો છું. તો ધ્યાનથી આજનો વિડીયો તમે જોશો એવી આશા હું રાખું છું. વર્ડ ફાઇલ બનાવીને કામ કરી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો એનું ફૂલ ફોર્મ 8 માર્ક્સની અંદર ફૂલ ફોર્મની અંદર પૂછાતું હોય છે વિદ્યાર્થી મિત્રો કે વોટ ઇઝ એસડીએલસી, એટલે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. એટલે કે આજે આપણે પ્રોસેસ કરીએ છીએ કાં તો કોઈ પણ એક્ટિવિટી કરીએ છીએ તો એની એક સિસ્ટમ હોય કે જે મેન્ટેન થતી હોય. મેન્ટેન એનો મતલબ એવું છે કે સોફ્ટવેર જે ડેવલપ કરવા માટે તમારે શું શું જરૂર છે, કઈ રિક્વાયરમેન્ટ છે, કયા ઇક્વિપમેન્ટ્સની જરૂરી છે, તો એ બધી જ જે કહેવાય છે કેર એ તમે આ સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ્સ એની અંદર તમે ઇન્ક્લુડ કરી શકો છો. બરાબર. તો અહીંયા કીધું છે કે એસડીએલસી એટલે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ ઇઝ પ્રોસેસ યુઝડ બાય સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી. એટલે કે આ કોણ યુઝ કરે તમને બધાને ખબર હોવી જોઈએ કે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ એટલે કે જે આઈટી કંપનીના રિગાર્ડિંગ હોય મોસ્ટલી, કાં તો કોઈ બી મેન્યુફેક્ચરિંગ કંપનીના રિગાર્ડિંગ હોય તો એ કંપનીઓ આ એસડીએલસીનો વધારે પ્રિફર કરતી હોય છે. કેમ? તો એ કીધું છે તો ટુ ડિઝાઇન, ડેવલપ એન્ડ ટેસ્ટ હાઈ ક્વોલિટી સોફ્ટવેર. મતલબ કે જેને ડિઝાઇનિંગનું કામ કરવાનું છે કાં તો જેને ડેવલપમેન્ટનું કામ કરવાનું છે અને ટેસ્ટિંગ કરવાનું છે હાઈ ક્વોલિટી સોફ્ટવેર. એટલે કે એ બધી કંપનીઓ કાં તો એ બધી ઇન્ડસ્ટ્રીઓ આ એસડીએલસીનું યુઝ કરતા જ હોય છે. ઇવન નાના નાના બિઝનેસ બી તમે વાત કરો, નાની નાની કંપનીઓ પણ તમે વાત કરો તો આ મોડલને જે છે એસડીએલસીને ફોલો કમ્પલસરી કરતા હોય છે. એનું રીઝન એક જ છે વિદ્યાર્થી મિત્રો કે તમે જે માર્કેટની અંદર તમારું સોફ્ટવેર લોન્ચ કરવા માંગો છો કાં તો તમારી પ્રોડક્ટ લોન્ચ કરવા માંગો છો, તો એ પ્રોડક્ટ લોન્ચ થાય એની પહેલાં શું કરવાની જરૂર છે કે જેથી કરીને આપણી પ્રોડક્ટ માર્કેટની અંદર એ પ્રોપરલી એનું સેલ થાય, એનું આપણને રિસ્પોન્સ સારો મળે અને એનું જે આપણે આઉટપુટ જે છે એટલે કે એનું જે સેલનું જે આઉટપુટ જે છે એ આપણને કેવું મળે, જેટલું બને એટલું વધારે બને. એના માટે આપણે એસડીએલસીના જે કહી શકાય એ પ્રમાણેની આખી સાયકલ છે એ સાયકલને તમારે ફોલો કમ્પલસરી કરવી પડે છે. કેમ કરવી પડે છે એ આપણે આજે જોવાની છે. બરાબર. because the SDLC aims to produce a high quality software that meets the exact customer
expectations. Okay, the SDLC aims to produce a high quality software that meets or exceeds customer expectations, reaches completion within times and cost estimates. તો વિદ્યાર્થી મિત્રો આ જે એસડીએલસી નો જે પોઈન્ટ છે મતલબ એસડીએલસી જે છે એ શું છે એક સ્ટાર્ટિંગ પ્રોસેસ જે છે તમારા જે ક્વોલિટી હોય સોફ્ટવેરની તમે વાત કરો છો એ સ્ટાર્ટિંગ એટલે કે ઇનિશિયલ લેવલથી લઈને જ્યાં સુધી તમારું જે કાર્ય કમ્પ્લીટ ના થાય એટલે કે જ્યાં સુધી તમારો વર્ક કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી તમારી આ પ્રોસેસ ચાલે છે. એનો મતલબ એવો થાય છે કે ઇનિશિયલ લેવલથી સ્ટાર્ટ થાય છે અને એન્ડ ક્યાં થાય છે કે જ્યાં તમારું કમ્પ્લીટ એટલે કે તમારો જે પ્રોજેક્ટ જે છે તમારું જે સોફ્ટવેર જે છે એ કમ્પ્લીટ થઈ ના જાય ત્યાં સુધી તમારી આ એસડીએલસી પ્રોસેસ વર્ક કરે છે. બરાબર છે. એસડીએલસી જે છે એનું એક્રોનિમ છે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ જે આપણે અહીંયા આગળ એને કહી દીધી છે અને આ એને એમ પણ કહેવાય છે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ પણ કહેવામાં આવે છે. કારણ કે એક વસ્તુ છે મેં તમને એ જ કીધું કે જે સોફ્ટવેર ઇનિશિયલથી લઈ એટલે કે ઇનિશિયલ જ્યારથી સોફ્ટવેરની શરૂઆત થાય છે ત્યારથી લઈને એન્ડ સુધી પ્રોસેસ જે થાય છે એની આપણે ચર્ચા કરી હમણાં. તો એને એમ પણ કહી શકાય છે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ. બરાબર છે. એસડીએલસી ઇઝ અ ફ્રેમવર્ક ડિફાઇનિંગ ટાસ્ક પરફોર્મ્ડ એટ ઈચ સ્ટેપ ઇન ધ સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ. એ બધું તમે આ ફાઇલની અંદર જોઈ શકો છો અને તમે એને સમજી પણ શકો છો. મેઇન એનો પોઈન્ટ કહેવાનો મતલબ એ છે કે એસડીએલસી જે છે એ ઇનિશિયલ લેવલ એટલે કે જ્યાંથી શરૂઆત થાય છે એક હાઈ ક્વોલિટી સોફ્ટવેરને જે કહી શકાય કે એને ડેવલપ કરવા માટે જે રિક્વાયરમેન્ટ જરૂર છે કસ્ટમરની જરૂર છે એના એકોર્ડિંગ ઇનિશિયલ લેવલથી સ્ટાર્ટઅપ થાય છે એન્ડ એ જ્યાં સુધી તમારો ટાઈમ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી એ જે ફાઇનલ સ્ટેજ ઉપર જઈને ત્યાં આગળ એનું કાર્ય પૂર્ણ થાય છે. હવે હા બીજી વસ્તુ એ યાદ રાખવાની છે કે એસડીએલસીનો જે આ પોઈન્ટ છે ભાઈ એનો તમે એક્ઝામની અંદર 5 કે 6 માર્ક્સનો લોંગ ક્વેશ્ચન પૂછાતો હોય છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ છે આ. તો આ પ્રશ્ન જે છે એસડીએલસીનો એ તમારે એની એક ફિગર જે છે હમણાં આવે જ છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટ છે એનું જેની અંદર તમને ઇઝી રહેશે અને આના જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સને આપણે એક્સપ્લેન કરીશું એટલે એસડીએલસીનો પ્રશ્ન જે આવે છે તમારા એક્ઝામની અંદર એ તમે ઇઝીલી એને કન્ડક્ટ કરી શકો છો. બરાબર છે. તો ધ્યાનથી હવે જોઈએ કે એસડીએલસી શું છે. So SDLC is a process followed for a software project within a software organization. It consists of a detailed plan describing how to develop, maintain, replace and alter and enhance specific software. मैं તમને કીધું પ્રમાણે કે જે સોફ્ટવેર આપણે ડેવલપ કરીએ છીએ હવે તમે એઝ અ આઈટી પર્સન વિચારો કે હું તમને એમ કહું છું કે મારે એક વેબસાઇટ બનાવવી છે. સમજ પડે છે શું બનાવવું છે? આઈ વોન્ટ ટુ ડેવલપ અ વેબસાઇટ. તો વેબસાઇટ મારે જો બનાવવી હોય તો એનો મતલબ એવો થાય કે વેબસાઇટ બનાવવા માટે સૌથી પહેલાં મારે શું જરૂર પડે તો કઈ પ્રકારની વેબસાઇટ આપણે બનાવવા માંગીએ છીએ એની અંદર કેવા ડેટા છે એની અંદર કેવું મટીરિયલ છે તમે શું મૂકવા માંગો છો માર્કેટિંગ વેબસાઇટ છે કે પછી લાઈક ઇન્ફોર્મેશન વેબસાઇટ છે કે પછી ગવર્મેન્ટલ વેબસાઇટ છે એ બધું જ તમારે સૌથી પહેલાં વિચારવું પડે છે. તો અહીંયા જ કહે છે કે જે એસડીએલસી જે છે એ શું છે કે કન્સિસ્ટ ઓફ ડિટેલ્ડ પ્લાન. હવે એનો મતલબ શું થાય કે પ્લાન એટલે કે તમે જે પણ પ્રોજેક્ટ ઉપર કાર્ય કરી રહ્યા છો કાં તો જે પણ સોફ્ટવેર ડેવલપ પર કાર્ય કરી રહ્યા છો તો એ કાર્ય કરી રહ્યા છો તો એનું જે પ્લાનિંગ હોવું જોઈએ. પ્લાનિંગ ઇન ધ સેન્સ કે એવું નહીં કે રેસ તમને મેં કામ આપ્યું તમે મંડી પડ્યા છો કે લાઈક આમ કરી દઈએ આમ કરી દઈએ. ધેટ ઇઝ નોટ ધ વે. યુ હેવ ટુ પ્લાન કે ભાઈ તમારે જે આ રિક્વાયરમેન્ટ છે એને ફૂલફિલ કરવા માટે તમારે કયા ટૂલ્સની જરૂર પડશે શેની સોફ્ટવેરની જરૂર પડશે હાર્ડવેર રિક્વાયરમેન્ટ શું છે સોફ્ટવેર રિક્વાયરમેન્ટ શું છે એ બધી જ વસ્તુ જો તમને આઈડિયા હોય ધેન એન્ડ ધેન તમે આ વસ્તુને તમે કમ્પ્લીટ કરી શકો છો. પણ એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે કે તમે જે જગ્યાએ ડેવલપ કરી રહ્યા છો બીજા સામેવાળા વ્યક્તિની પીસીની અંદર કાં તો લેપટોપની અંદર હા વેબસાઇટ છે તો ધીસ ડઝન્ટ મેટર બટ સોફ્ટવેર છે તો એને સપોર્ટિંગ ટૂલ્સ
કયા કયા છે એને ઇન્સ્ટોલેશન કરી આપવાના. જ્યાં જઈએ છીએ ત્યારે એને પીસીની અંદર ઇન્સ્ટોલેશન કરવા વખતે આપણે એ બધા સેટઅપ્સ કરવાના હોતા હોય છે. તો એક ટૂંકી અને સિમ્પલ મેથડ તમને હું કહું તો એસડીએલસીની અંદર આપણે જે ઇનિશિયલ લેવલથી સ્ટાર્ટ થાય છે આપણું, અને એ જ્યાં સુધી ડિપ્લોય ના થાય, એટલે કે જ્યાં સુધી આપણે એ પ્રોડક્ટને માર્કેટની અંદર કાં તો કસ્ટમરના રિક્વાયરમેન્ટ પ્રમાણે એને આપી ના દઈએ ત્યાં સુધી એનું કાર્યક્રમ ચાલુ જ રહે છે. એન્ડ એવું નથી કે એક વખત ડિપ્લોયમેન્ટ થઈ ગયું એટલે કે એક વખત કસ્ટમરને તમે આપી દીધું તો એનો મતલબ એવો નથી કે તમે એ કાર્ય મતલબ કે પૂર્ણ થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. નો, અહીંયા એ જ લખ્યું છે કે ડેવલપ ધેન મેન્ટેન. એનો મતલબ શું થાય? મેન્ટેનન્સ. આપણે જેમ કે કોઈ પણ ટીવી લાવ્યા છીએ કાં તો એસી લાવ્યા છીએ, તો હવે એસી લાવ્યા છે તો ચાલતું હશે, પરંતુ એ એસી સમજો કે કોઈ કારણોસર કાં તો કોઈ એની અંદર ફોલ્ટ થાય છે તો બગડે છે, તો એને આપણે શું કરવું પડે છે? આપણે એને ફરીથી એને ચેક કરાવવું પડે છે. ચેક કરાયા પછી ફરીથી એનું સ્ટાર્ટઅપ થાય છે. તો એ જ રીતે સોફ્ટવેરની અંદર જે છે એ સોફ્ટવેર તમે જ્યારે ડેવલપ કરી રહ્યા છો, એ સોફ્ટવેર ડેવલપ થઈ જાય એના પછી તમારે એવું નથી સમજવાનું કે એ સોફ્ટવેરનું કામ પૂર્ણ થઈ ગયું. બીકોઝ જેટલા પણ એમાં ચેન્જીસ આવે લેટર ઓન, એ ચેન્જીસને તમારે કમ્પ્લીટ કરવા પડે, અને એ ચેન્જીસ જે સિસ્ટમની રિક્વાયરમેન્ટ હોય એના એકોર્ડિંગ તમારે એને ફૂલફિલ પણ કરવા પડે છે. તો અહીંયા એને પોઈન્ટ આપણને અહીંયા સમજાવવાનો ટ્રાય કરે છે કે ડેવલપ, મેન્ટેન, રિપ્લેસ એન્ડ અલ્ટર ઓર એનહાન્સ. એટલે કે ડેવલપમેન્ટ કર્યા પછી મેન્ટેન કરવું પડે છે, મેન્ટેન કર્યા પછી રિપ્લેસ એન્ડ અલ્ટર. એનો મતલબ કે રિપ્લેસ એટલે કે તમે પૂરેપૂરું આખું રિપ્લેસ કરી આપો છો, ઓર ચેન્જ એટલે કે અલ્ટર એટલે તમે એમાં થોડા ઘણા સુધારા વધારા, ઓર એનહાન્સ એટલે એક એમ કહી શકાય કે જ્યારે સોફ્ટવેર ડેવલપ થઈ જાય છે તો એ ડેવલપ થયા પછી એમાં તમારે એને શું આપવું પડે છે? મેન્ટેનન્સ કઈ રીતે કરવાનું છે, મતલબ એને કઈ રીતે એક્સેસ કરવાનું છે, કેવી રીતે એનો યુઝ કરવાનો છે અને કેવી રીતે એને યુટિલાઇઝ કરવાનું છે, એ આપણે સમજવાનું છે. ઓકે, સી હવે અહીંયા એની ઇમેજ મેં મૂકી છે સર. અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે એસડીએલસીના કેટલા ફેસીસ છે, મતલબ લાઈફ સાયકલ જે છે આપણી એસડીએલસીના કેટલા સ્ટેજીસ છે, અને ફેસીસ પણ કહી શકાય છે. શું કહી શકાય છે? અને એસડીએલસી લાઈફ સાયકલના ફેસીસ કહી શકાય છે. ધેન આફ્ટર સ્ટેજીસ પણ કહી શકાય છે. બરાબર છે. બીજું આપણે કહેવું હોય તો પ્રોસેસ બી કહી શકાય છે કે આ પ્રોસેસ પછી આ પ્રોસેસ, આ પ્રોસેસ પછી આ પ્રોસેસ, એમ પણ આપણે કહી શકાય છે. બરાબર છે. એસડીએલસી ના ફેસીસ કહો, સ્ટેજીસ કહો, પ્રોસેસ કહો, ઇટ્સ ઓલ આર સેમ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, નાઉ આપણે હવે વન બાય વન ટોપિક પેલા જોઈ લઈએ અને કહેવાનો મતલબ કે શું કહેવા માંગે છે. તો કે પ્લાનિંગ, ડિફાઇનિંગ, ડિઝાઇનિંગ, બિલ્ડિંગ, ટેસ્ટિંગ અને ડિપ્લોયમેન્ટ. નંબર અહીંયા આપણે આપીએ તો પ્લાનિંગ, then after અહીંયા આગળ આપણે નંબર આપીએ ડિફાઇનિંગ, અને આપણે નંબર 3 અને આપણે નંબર આપીશું 4 અને નંબર આપીશું 5 1 2 3 3
then 4, 5, and last not the least 6. બરાબર છે. નંબર આપ્યા છે એ પ્રમાણે સિક્વન્સ છે, એ પ્રમાણે તમારી પ્રોસેસ થાય છે. મેં તમને કીધું એ પ્રમાણે પ્લાનિંગ, ડિફાઇનિંગ, ડિઝાઇનિંગ, બિલ્ડિંગ, ટેસ્ટિંગ અને ડિપ્લોયમેન્ટ. બરાબર છે. તો ધીસ ઇઝ ધ ફેસિસ ઓર લાઈફ સાયકલ ઓફ SDLC, સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. બરાબર છે. ઓકે, તો હવે આપણે વિસ્તારથી જોઈએ. તો અહીંયા આગળ લખ્યું છે સૌથી પહેલા તમને મેં કીધું પ્રમાણે તો પ્લાનિંગ એન્ડ રિક્વાયરમેન્ટ એનાલિસિસ. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો આ વસ્તુ કે તમે કોઈ પણ સોફ્ટવેર કાં તો કોઈ પણ એપ્લિકેશન બનાવવાનું સ્ટાર્ટ કરો છો, બરાબર? તો એ સ્ટાર્ટ જ્યારે કરો છો તો તમારે એનું માટે માર્કેટની અંદર સર્વે કરવું પડે. કોની અંદર સર્વે કરવું પડે વિદ્યાર્થી મિત્રો? માર્કેટની અંદર તમારે શું કરવું પડે? સર્વે કરવું પડે. અને સર્વે કેવી રીતે કરવાનું છે? તો કે જ્યારે તમે પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છો એની પહેલા, એટલે કે માર્કેટમાં તમારી પ્રોડક્ટ હજી સુધી આવી નથી, પરંતુ તમે શું કરો છો? એક સર્વે કરો છો કે તમારી માર્કેટની અંદર હાલ કઈ કઈ પ્રોડક્ટનું સેલ વધારે છે. જેમ કે ખાવા પીવાની વસ્તુ હોય તો તમે ગમે તે વસ્તુ તમે માર્કેટમાં નાખો તો થઈ ચાલે. કેમ? બીકોઝ પબ્લિક અને જે કસ્ટમર જે છે એને શું રિક્વાયરમેન્ટ છે? ટેસ્ટ. એટલે કે જે ટેસ્ટ કેવો પસંદ છે, કેવા પ્રકારનો પસંદ છે, અને કેટલી ક્વોન્ટિટીમાં વસ્તુ જાય છે, કેવી ક્વોલિટી જાય છે, તો એ બધી જ વસ્તુ તમારે માર્કેટમાં સર્વે કરવી પડે. કેમ? તો વિધાઉટ સર્વે કર્યા વગર, એટલે કે તમે સર્વે કર્યા વગર જો તમે માર્કેટની અંદર તમારું પ્રોડક્ટ નાખી દો તો ધેટ ઇઝ અ વેસ્ટ ઓફ યોર પ્રોડક્ટ. કેમ? કારણ કે માર્કેટની અંદર હવે સમજો કે આપણે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાની અંદર ડાયમંડનો જે ગ્રોથ છે, એટલે કે હીરા ઉદ્યોગનો જે ગ્રોથ છે એ કેવો છે? એક લિમિટેડ પીરિયડ છે. પરંતુ તમે લાઈક સુરતની વાત કરીએ, આપણે મહારાષ્ટ્ર બોમ્બેની વાત કરીએ તો ત્યાં આગળ તમને પણ આઈડિયા હશે કે ડાયમંડ જે બિઝનેસ છે, એટલે હીરાનો જે ઉદ્યોગ છે ત્યાં આગળ એક એ કહી શકાય વિશાળ રૂપમાં છે. ઇવન ત્યાં ટેક્સટાઇલ બિઝનેસ એટલે કે જે કાપડ ઉદ્યોગ છે એ સુરતની અંદર એક બહુ જ કહી શકાય કે લાઈક એનું કોઈ જ એમ તોડ નથી, કારણ કે એટલો મોટો બિઝનેસ જે છે ટેક્સટાઇલ બિઝનેસ એ પણ ત્યાં આગળ તમે જોઈ શકો છો એ કેવો છે? વધારે. તો હા, એ તમે સર્વે કરી રહ્યા છો. એના પછી તમારે શું કરવાનું છે કે ત્યાં આગળ માર્કેટની અંદર કેવી પ્રોડક્ટ્સ ચાલે છે, કેવી ડિઝાઇન્સ ચાલે છે, કેવી પેટર્ન્સ ચાલે છે, એ તમારે ત્યાં આગળ સર્વે કરવાનો છે. અને એના પછી માર્કેટની અંદર તમને આઈડિયા આવી જાય છે કે તમારે કયા પ્રકારની પ્રોડક્ટ સેલ કરી શકો છો ત્યાં આગળ. તો તમે ત્યાં એક તમારું જે માર્કેટ સ્ટેબલ અને એસ્ટાબ્લિશ્ડ કરી શકો. બરાબર છે. તો અહીંયા જ કહે છે કે રિક્વાયરમેન્ટ એનાલિસિસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ફંડામેન્ટલ સ્ટેજીસ ઇન SDLC. It is performed by the senior members of the team with input from the customer. Yes, મેં તમને કીધું પ્રમાણે આ જે પરફોર્મ કરતું હોય એ કોણ હોય? તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા ક્લિયરલી લખેલું છે. જો તમે આ લાઈન વાંચશો તો આપણે હમણાં અત્યારે જે 5 મિનિટ તમને મેં ચર્ચા કરી કે આ જે પરફોર્મ કોણ કરે તો સિનિયર મેમ્બર, એટલે કે જે કંપનીના સિનિયર મેમ્બર્સ હોય, એટલે કે જેને ઓથોરિટી હોય, જેને પરમિશન મળેલી હોય, એ બધા આ વસ્તુનો યુઝ કરી શકતા હોય છે. પ્લાનિંગ કરી શકતા હોય છે કે માર્કેટની અંદર બિઝનેસ આપણો જે છે એ કેવી રીતે વધારવાનો, કેવી રીતે ગ્રોથ કરે છે, એ બધું જ તમે ત્યાં આગળ ચેક કરતા હોય છે. એ જ કહે કે ધ સિનિયર મેમ્બર્સ ઓફ ધ ટીમ વિથ ઇનપુટ્સ from the customer, the sales department, market surveys and domain experts in the industry. એનો મતલબ એવો થયો કે અહીંયા આગળ જે ટોપ લેવલની ટીમ હોય, એટલે કે ટોપ લેવલના જે એનાલિટિક્સ પર્સન હોય એ નક્કી કરશે કે કસ્ટમર જોડે કઈ રીતનું ઇનપુટ લેવાનું છે. સેલ્સ ડિપાર્ટમેન્ટને કન્ટિન્યુઅસલી
તેના ઉપર વોચ રાખતા હોય છે કે કેવી રીતનું તમને માર્કેટની અંદર પ્રોડક્ટ્સ કઈ જરૂરી છે, કઈ જરૂરી નથી. એના માટે તમારે જે લાઈક જરૂરી છે જે આઇટમ્સ, જે વસ્તુ, એ વસ્તુની તમે ડિમાન્ડ ત્યાં કરી શકો છો. બરાબર છે? ક્લિયર છે? ઓકે. Now, planning for the quality assurance requirement and identification of the risk associated with the project is also done in the planning stage. Yes. હવે આ પોઈન્ટની મેં ચર્ચા કરી લઈએ તો એમ કહેવા જવું તો હું કે પ્લાનિંગ જે તમે કરો છો તો એની અંદર તમે કોઈ પણ વસ્તુ અને કોઈ પણ આઇટમની વિચારણી કરતા હોય કાં તો કોઈ પણ વિષય વિચારતા હો તો પહેલો પોઈન્ટ આપણે માઇન્ડની અંદર એ જ આવે પોઝિટિવિટી અને નેગેટિવિટી. બરાબર? એટલે પોઝિટિવિટી અને નેગેટિવિટી મતલબ એનો મતલબ એ નથી કે તમારે કામ નથી કરવાનું, પરંતુ અહીંયા પોઝિટિવિટી ઇન ધ સેન્સ ગુડ થિંગ્સ, નેગેટિવિટી ઇન ધ સેન્સ રિસ્ક ઓર બેડ થિંગ્સ ઇન યોર પ્રોજેક્ટ્સ. એટલે કે હવે કોઈ પણ આપણે બિઝનેસ કરીએ તો બિઝનેસની અંદર પણ તમને બી આઈડિયા છે એ પ્રમાણે શું હોય છે? રિસ્ક રહેલું છે. વિધાઉટ રિસ્ક યુ કેન નોટ અર્ન યોર પ્રોફિટ. યસ ઓર નો? તમે જો રિસ્ક જેટલું તમારું હાયર, એટલે કે રિસ્ક જેટલું ઊંચું તમારું, એટલું જ તમારે એની અંદર જે કહી શકાય કે તમારો પ્રોફિટ વધારે હોય છે. પણ એ પ્રોફિટને તમારે ગેઇન કરવા માટે, એ પ્રોફિટને તમારે મેળવવા માટે, અચીવ કરવા માટે યુ હેવ ટુ ટેક રિસ્ક. કેમ કે તમે કોઈ પણ પ્રોજેક્ટ ડેવલપ કરો છો, તમને ખબર છે માર્કેટની અંદર આની કોઈ ડિમાન્ડ નથી. લાઈક તમે કોઈ એક ટૂર પોર્ટલ બનાવી દીધું, પરંતુ અત્યાર સુધીના માર્કેટની અંદર ટૂર પોર્ટલ જે છે એ ઘણા બધા અવેલેબલ છે. ઘણા બધા ઇન ધ સેન્સ કે લોટ્સ ઓફ મેની વેબસાઇટ્સ આર ધેર કે જે ટૂર્સ પોર્ટલ ચાલતી હોય છે. તો તમે ટૂર્સ પોર્ટલ બનાવો તો દેટ ઇઝ નોટ અ ગુડ ફોર યુ, બિકોઝ એ માર્કેટની અંદર ચાલવાનું નથી. પરંતુ તમે એ ફેસિલિટી જે પ્રોવાઈડ કરો છો, જે રિસેન્ટલી યુઝ કરી રહ્યા છે ટૂર પોર્ટલ્સ એપ્લિકેશન, એની અંદર જે લાઈક મોબાઈલ લોકેશન નથી આપતું, એની અંદર તમારું બુકિંગ કેન્સલ થાય તો એના પેમેન્ટ નથી આપતું, ઓનલાઈન પેમેન્ટ ફેસિલિટી આપો છો. સો લોટ્સ મેની એક્સ્ટ્રા એક્ટિવિટીઝ યુ આર ડુઈંગ ઇન યોર ન્યૂ વેબ એપ્લિકેશન. તો એનો મતલબ શું થાય છે કે તમે એ પ્રોજેક્ટને બહુ ડીપલી સ્ટડી કરો છો, અને ડીપલી સ્ટડી કર્યા પછી એના એકોર્ડિંગ એનું પ્લાનિંગ તમે કરો છો કે કઈ રીતે તમારા માર્કેટની અંદર તમારું પ્રોડક્ટને સેલ થાય છે અને એ પ્રોડક્ટને તમે કરી શકો છો. બરાબર ને? ઓકે. તો હવે મારે જ કહેવાનું હતું વિદ્યાર્થી મિત્રો કે તમે જે પણ એક્ટિવિટી કરો છો, જે પણ પ્લાનિંગ કરો છો, બરાબર, તો પ્લાનિંગ જે કરો છો એના એકોર્ડિંગ એને રિક્વાયરમેન્ટ કયા કયા ટૂલ્સ છે, એ રિક્વાયરમેન્ટના એકોર્ડિંગ તમારે એની પ્લાનિંગ કરવાની હોય છે. બરાબર છે? આઈ થિંક આશા રાખું છું કે આ પોઈન્ટ જે છે, સી આની અંદર હું કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી લખતો નથી, એટલે એમાં એક્સ્ટ્રા જે પોઈન્ટ્સ હું કહેતો નથી, કારણ કે આ જે પોઈન્ટ એટલે કે સ્ટેજ 1 સ્ટેજ 2 જે આપ્યા છે, પ્લાનિંગ એ રિક્વાયરમેન્ટ એનાલિસિસ, દેન રિફાઇનિંગ, દેન ડિઝાઇનિંગ, એ બધા જ ઓલરેડી તમે રૂટીન લાઈફની અંદર એક્ટિવિટી કરો છો. એટલા માટે તમને આઈડિયા છે. જસ્ટ હું તમને હાલ એક ઓવરવ્યૂ આપી રહ્યો છું કે આ રીતનો પોઈન્ટ્સ છે જેની અંદર તમે તમારા પોઈન્ટ્સ પણ મૂકી શકો છો. યસ, જે મેઇન પોઈન્ટ આવવો જોઈએ કે ભાઈ ક્વોલિટી એશ્યોરન્સ રિક્વાયરમેન્ટ જે છે, આઈડેન્ટિફિકેશન ઓફ રિસ્ક રિક્વાયરમેન્ટ, ધેટ ઇઝ ધ મેઇન પોઈન્ટ તમારા કવર થઈ જવા જોઈએ. બરાબર છે? અને એના એકોર્ડિંગલી તમારે રાઇટ એન્ડ કરવાનું છે. ઓકે. નાઉ ડિફાઇનિંગ રિક્વાયરમેન્ટ્સની અંદર જો આપણે ચર્ચા કરીએ તો કે એક વખત રિક્વાયરમેન્ટ એનાલિસિસ ડન, ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ક્લિયરલી define and document the product requirement and get them approved from the customer or the market analyst. હવે અહીંયા શું કહે છે કે ડિફાઇનિંગ રિક્વાયરમેન્ટ એટલે કે એક વખત તમે એનાલિસિસ કરી દીધું, એનું પ્લાનિંગ કરી દીધું, તો હવે એ પ્લાનિંગ થઈ ગયું તો હવે એને અપ્રુવલ આપણે આપવું પડે, અને એ રિક્વાયરમેન્ટ જે છે તમારા માર્કેટની અંદર કેટલી ફિટ થાય છે, કેટલું એનું સેટ થાય છે, તો એ સેટ થાય છે કે નહીં એ તમારે ચેકઆઉટ કરવાનું છે. બરાબર? અને એના માટે SRS એટલે શું છે? સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન. બરાબર? document which consist all the product requirements to be designed and developed during the project life cycle.
SRS શું છે? તો તમે એમ કહી શકાય કે આની અંદર તમને બધી જ તમારી પ્રોડક્ટ્સની ડિટેલ્સ ડોક્યુમેન્ટ આપેલું હોય. શું આપેલું હોય? ડિટેલ્સ ડોક્યુમેન્ટ આપેલું હોય, જેની મદદથી તમે એ સોફ્ટવેરને કેવી રીતે એક્સેસ કરવું છે, કેવી રીતે યુઝ કરવું છે, યુટિલાઇઝ કરવું છે, એ બધી જ વસ્તુ તમને હેલ્પ ફાઇલ કહી શકાય છે. આપણે અહીંયા આગળ એની ચર્ચા કરીએ તો કઈ હેલ્પ ફાઇલની આપણે વાત કરીએ કઈ ફાઇલ? હેલ્પ ફાઇલ. હેલ્પ ફાઇલની અંદર શું આપેલું છે તમને બધાને આઈડિયા છે કે હેલ્પ ફાઇલની અંદર એની શોર્ટકટ કીઝ આપેલી હોય, કઈ રીતે સોફ્ટવેર એક્સેસ થાય છે, સોફ્ટવેરની બેઝિક રિક્વાયરમેન્ટ કઈ ગઈ છે, દેન આફ્ટર સોફ્ટવેરના માટે કમ્પેટેબલ ટૂલ્સ એટલે કે કમ્પેટેબલ એપ્લિકેશન્સ કઈ કઈ છે, બધી જ વસ્તુ SRS એટલે કે સોફ્ટવેર કહી શકો, સિસ્ટમ બી આઈ થિંક કહી શકાય, બિકોઝ સોફ્ટવેર ઓર સિસ્ટમ ઇટ્સ બંને એક સેમ જ છે. તો સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશનની અંદર તમને બધી જ વસ્તુ અવેલેબલ મળે છે, જેથી કરીને કોઈ પણ ન્યૂ યુઝર હોય છે કાં તો કોઈ પણ યુઝરને ઇઝીલી એક્સેસ કરવું હોય તો એ કરી શકે છે. ઓકે, નાઉ this is the important designing the product architecture. હવે વિદ્યાર્થી મિત્રો તમને હું એક ચર્ચા કરી લઉં કે આર્કિટેક્ચરનું મિનિંગ એટલે આર્કિટેક્ચર જે વર્ડ આવે છે, બરાબર, તો આર્કિટેક્ચરની અંદર એવું થાય છે કે કોઈ પણ પ્રોડક્ટ આપણે ડેવલપ કરવાના છીએ, બરાબર છે, તો એ કોઈ પણ પ્રોડક્ટ ડેવલપ કરીએ ત્યારે એ ડેવલપ્ડ પ્રોજેક્ટની અંદર એનું એક આર્કિટેક્ચર પણ આપણે નક્કી કરવું પડે. કેમ આર્કિટેક્ચર નક્કી કરવું પડે વિદ્યાર્થી મિત્રો? કે તમે જે પ્રોડક્ટ માર્કેટની અંદર જે સેલ કરવાના છો તો એનું કન્ટિન્યુઅસલી માર્કેટ સર્વે કરવું પડે. કેવી રીતે માર્કેટ સર્વે? કે તમે માર્કેટની અંદર પ્રોડક્ટ લોન્ચ કરી, ઓકે, દેટ ઇઝ ગુડ. એ માર્કેટની અંદર લોન્ચ થઈ ગયા પછી જે એને તમે યુઝ કરે છે, જેમ કે હાલ રિસેન્ટ ટ્રેન્ડ જે છે, રિસેન્ટલી જે હાલ યુઝ થઈ રહી છે, તો રોપોસો કરીને એક એપ્લિકેશન છે જે ટિકટોકની કમ્પેરેટિવલી તમે યુઝ કરો છો, મતલબ ટિકટોક ના જેવી છે, ટિકટોક કરતાં સારી છે, લાઈક ધેટ, બરાબર. તો એનું નામ છે રોપોસો, બરાબર. તો એ એપ્લિકેશન જે છે એને શું કર્યું છે? તો સૌથી પહેલાં માર્કેટ સર્વે બી કર્યો હતો, અને એને એવું તો થતું નહીં કે હમણાં જ આવ્યું છે, એ પણ ટિકટોક હતું, એ ટાઈમ પણ રોપોસો હતું, બટ વી આર યુઝિંગ ટિકટોક રાધર ધ રોપોસો. બટ નાવ આપણે જે સરકારે જે ચાઇનીઝ પ્રોડક્ટ ને ચાઇનીઝ એપ્લિકેશન્સ ઉપર જે બેન્ડ માર્યો છે, એના પછી આપણે રોપોસો તરફ વળ્યા. તો પબ્લિકનો રિવ્યૂઝ એને મળ્યા કે ભાઈ રોપોસો એપ્લિકેશન જે છે ઇટ ઇઝ ગુડ, it is purely Indian product, it is very useful and it is very easy to access. મેઇન પોઈન્ટ જે એના કે લાઈક એક્સેસ કરવામાં ઇઝી છે, તમે તમારા વિડીયો અપલોડ કરી શકો છો, તમે તમારા ફેન ફોલોઈંગ કેટલા છે એ જોઈ શકો છો, તમે તમારી લાઈક એની અંદર કમેન્ટ્સ કેટલી આવી છે, તમારા વિડીયોઝ કેટલા છે, ઓલ ધ થિંગ્સ. એ પ્રકારનું આર્કિટેક્ચર એ ડેવલપ કરવું પડતું હોય છે. કેમ? કારણ કે તમે જ્યારે પણ ડેવલપની વાત આવે છે તો સૌ પ્રથમ તમારે એક આર્કિટેક્ચર નક્કી કરવું પડે કે ધીસ ઇઝ ધ ફાઇનલ આર્કિટેક્ચર એન્ડ ધીસ ઇઝ. જેમ આપણે ઘર બનાવવાની વાત કરીએ છીએ તો ડાયરેક્ટ તો ઘર આપણે ઊભું કરી દેતા નથી. કેમ? કારણ કે ડાયરેક્ટ ઘર જો તમે ઊભું કરી દો છો તો એનો કોઈ મતલબ છે નહીં, કારણ કે તમને જ ખબર નથી કે આ ઘરની અંદર જેમ રૂમ કેટલા રાખવાના છે, એની અંદર લાઈક અટેચ ટોયલેટ બાથરૂમ કેટલા છે, તેના કિચન ક્યાં રહેશે, બેડરૂમ્સ ક્યાં રહેશે, ડાઇનિંગ હોલ ક્યાં રહેશે, ઓસરી ક્યાં રહેશે, ઓલ ધ થિંગ્સ ધેટ યુ હેવ ટુ કવર. બહાર ગાર્ડન એરિયા આપવાનો છે, સ્વિમિંગ પુલ છે કે કેમ, પાછળ બેકગ્રાઉન્ડની અંદર ગાર્ડન આપો. સો ધીઝ ઓલ ધ થિંગ્સ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ, બરાબર. પરંતુ એ વસ્તુ ધ્યાનમાં રાખો છો તમે, બરાબર છે, તો એ વસ્તુ ધ્યાનમાં રાખો કે એને તમારે ફૂલફિલ કરવા માટે એને શું જોઈએ છે? પ્લાનિંગ જોઈએ. તમે શું કરો છો? એક સિવિલ એન્જિનિયર એટલે કે જે આર્કિટેક્ટ ડિઝાઇનર હોય તો એ તમારી જગ્યાનું એક તો પહેલાં શું લેશે? પરફેક્ટ માપ લેશે કે કેટલા ફૂટની જગ્યા છે, કેટલા બાય કેટલાના પ્લોટ્સ છે, અને એના એકોર્ડિંગલી તમને 2-3 પ્લાન્સ નક્કી કરીને આપે.
2-3 આઈડિયાઝ એને આપે કે તમે આ રીતે કરી શકો છો, આ રીતે તમે આની અંદર ચેન્જીસ કરી શકો છો, અહીંયા આગળ આ વસ્તુ મૂકશો સારું છે, અહીંયા આગળ આ વસ્તુ મૂકાશે, અહીંયા આગળ આ વસ્તુ કરી શકો. તો ઓલ ધ થિંગ્સ જે તમે જે કરી શકો છો એ તમારે ત્યાં આગળ ચેક કરતા હોઈએ છીએ. બરાબર છે. તો ધીસ ઇઝ ધ ડિઝાઇનિંગ ઓફ ધ પ્રોડક્ટ ઓર ડિઝાઇનિંગ ધ આર્કિટેક્ચર જે છે. પછી બિલ્ડિંગ ઓર ડેવલપિંગ ધ પ્રોડક્ટ. હવે બધી જ આગળ ચર્ચા કરી એના પછી જે મેઇન પોઈન્ટ આવે છે કે બિલ્ડિંગ ઓફ યોર પ્રોડક્ટ એટલે બિલ્ડિંગ ઓફ યોર સોફ્ટવેર. તો એકોર્ડિંગ ધ કસ્ટમર રિક્વાયરમેન્ટ, એકોર્ડિંગ ધ કસ્ટમર બજેટ. હવે કસ્ટમરનું સૌ પ્રથમ પહેલાં બજેટ કેટલું છે એ નક્કી થાય. દેન આફ્ટર એની રિક્વાયરમેન્ટ કઈ છે, વેબ એપ્લિકેશન બનાવવાની છે કે પ્રોડક્ટ બેઝડ એપ્લિકેશન બનાવવાની છે કે વિન્ડો બેઝડ એપ્લિકેશન બનાવવાની છે. તો એ પ્રોડક્ટનું જે કાર્યક્રમ છે એટલે કે જે બી એનું જે કહી શકાય the programming code is generated as per DDS. During this stage, if the design is performed in a detailed and organized manner, code generation can be accomplished with much hassle. હવે અહીંયા શું કહે છે કે તમે જે નક્કી કરો છો કાં તો તમે જે કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એના માટે સૌથી પહેલાં કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ શું છે, કસ્ટમરની જે કન્ડિશન્સ શું છે, એના બજેટ કેટલું છે, બધું જ એનાલાઇસિસ કર્યા પછી, બધું જ નક્કી કર્યા પછી તમે શું કરો છો, નક્કી કરો છો કે વેબ એપ્લિકેશન જે બનાવવાની છે તો એની માટે ડેવલપર્સને કઈ રિક્વાયરમેન્ટ છે, અને એ ડેવલપર્સને પ્રોજેક્ટ બનાવવા માટે કયા સોફ્ટવેર જોઈશે, પીસીસ કેટલા જોઈશે, દેન આફ્ટર એને ડિપ્લોય કરવા માટે ઇન્ટરનેટ ફેસિલિટીઝ જોઈશે. સો ઓલ ધ થિંગ્સ ધેટ વી હેવ ટુ એનાલિઝ. બરાબર છે. બિલ્ડિંગની જ્યારે વાત કરીએ તો ડેવલપર મસ્ટ ફોલો ધ કોડિંગ ગાઈડલાઇન્સ ડિફાઇન્ડ બાય ધેર ઓર્ગેનાઇઝેશન એન્ડ પ્રોગ્રામિંગ ટૂલ્સ લાઇક કમ્પાઇલર્સ, ઇન્ટરપ્રિટર્સ એન્ડ ડિબગર્સ. કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજની વાત કરો વિદ્યાર્થી મિત્રો તો તમારે આ 3 વસ્તુ આવશે ને આવશે. કઈ? તમારો પ્રોગ્રામ કમ્પાઇલ થાય, ઇન્ટરપ્રિટ થાય અને એને ચેક એટલે કે ડિબગિંગ કહેવાય છે, જે ટ્રેસિંગ એ પણ થતું હોય છે. કેમ? કારણ કે તમે જે કોડિંગ કરી રહ્યા છો, જે પ્રોગ્રામિંગ લેંગ્વેજનો યુઝ કરી રહ્યા છો એ પ્રોગ્રામિંગ લેવલ જે લેંગ્વેજીસ છે લાઈક સી, સી++, પાસ્કલ, જાવા, PHP આ બધી જ જે પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે વિદ્યાર્થી મિત્રો, તો એ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ જે તમારા એપ્લિકેશન ડેવલપમેન્ટની અંદર કાર્યક્રમ કરતી હોય છે. બરાબર છે. તો એ એક એપ્લિકેશન્સનો યુઝ પણ તમે કરી શકો છો. કરવા માટે તમારા પ્રોડક્ટની બિલ્ડિંગ કરવા માટે એટલે પ્રોડક્ટ ડેવલપ કરવા માટે તમે યુઝ કરી શકો છો. બરાબર છે. એના પછી છે ટેસ્ટિંગ ધ પ્રોડક્ટ. હવે ટેસ્ટિંગ ધ પ્રોડક્ટ એનો મતલબ શું છે કે ઓકે ડેવલપ થઈ ગયું, માર્કેટની અંદર તમે લોન્ચ કર્યું એની પહેલા એટલે કે ડેવલપમેન્ટ અને લોન્ચિંગ એટલે કે ડિપ્લોયમેન્ટ અને ડેવલપમેન્ટ બંને વચ્ચેનો એક સ્ટેજ છે ટેસ્ટિંગ. બરાબર. ડેવલપમેન્ટ અને ડિપ્લોયમેન્ટ બંને વચ્ચેનો જે ફેઝ છે એને કહીએ શકાય છે આપણે ટેસ્ટિંગ. તો ટેસ્ટિંગ જે છે એની અંદર શું છે તો તમે જે પ્રોડક્ટ ડેવલપ કરી છે કાં તો કરી રહ્યા છો એની અંદર એની રિક્વાયરમેન્ટના એકોર્ડિંગ જે તમે કામ કર્યું છે તો એ લાઈક ઈચ એન્ડ એવરી પીસી ઉપર કમ્ફર્ટેબલ છે કે કેમ, તમારું જેમ વેબસાઇટ બનાવી છે તો લોડ કેટલો લે છે, તમારી પ્રોડક્ટ જે છે તમે વેબસાઇટ એટલે કે તમારા મોબાઈલની અંદર ઓપન કરો છો તો એ કેટલી ટાઈમની અંદર લોડ થાય છે, કેટલા સેકન્ડ્સની અંદર લોડ થાય છે, અને લોડ થવા માટે કઈ વસ્તુની એને જરૂરી છે. ટેસ્ટિંગ જે છે અલગ અલગ મશીન્સ પર ટેસ્ટ કરવામાં આવતા હોય છે. કેમ કે એની બધી જ રિક્વાયરમેન્ટ ચેક કરવાની હોય છે અને એના એકોર્ડિંગલી એને આપણે કાર્ય કરવાનું હોય છે. બરાબર છે. તો મારો એક કન્સેપ્ટ છે તમારી માટે કે ટેસ્ટિંગ કોઈ પણ જેમ કે આપણે ઇયરફોન યુઝ કરીએ છીએ તો એમાં લખેલું હોય છે ચેકડ વેરીફાઈ એવું લખેલું હોય છે, ઓકે કરીને લખેલું હોય છે ચેકડ ઓર વેરીફાઈ લાઈક ધેટ. તો એનો મતલબ એવો થાય છે કે એ જે મટીરિયલ્સ છે કાં તો એ જે પણ આઇટમ છે એને ચેક
2 થી 3 વખત કરવામાં આવ્યું હોય છે. કેમ? કારણ કે એની સાઉન્ડ ક્વોલિટી કેવી છે, ધેન આફ્ટર બ્લૂટૂથ તમે યુઝ કરો છો, ચાર્જિંગ કેપેસિટી કેવી છે, કેટલા કલાક કન્ટિન્યુઅસ તમે સમજો કે મ્યુઝિક એટલે કે સોંગ સાંભળો છો તો એ કેટલા કલાક કન્ટિન્યુઅસ ચાલુ રહે છે, ધેન આફ્ટર કેટલા વોલ્ટ જે સ્પીકર તમે કહી શકો એને કેટલા વોલ્ટ સુધી તમારું કવર અપ કરી શકે છે. ઓલ ધ થિંગ્સ દેટ યુ હેવ ટુ ટેક ઇન માઇન્ડ કે ભાઈ આ વસ્તુ આઈ હેવ ટુ ડુ. યસ ઓર નો? ઓકે. નાઉ ડેવલપમેન્ટ ઇન ધ માર્કેટ એન્ડ મેન્ટેનન્સ એટલે કે ડિપ્લોયમેન્ટ ઇન ધ માર્કેટ, સોરી ડેવલપમેન્ટ નથી, દેટ ઇઝ ડિપ્લોયમેન્ટ ઇન ધ માર્કેટ. બધું જ કાર્યક્રમ પતી જાય છે, બધું જ સક્સેસફુલ થઈ જાય છે. લાસ્ટ જે સ્ટેજ છે આપણો એ છે like deployment in the market. Once the product is tested and ready to be deployed, it is released formally in the appropriate market. Yes, appropriate આવી ગયું. મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યાં જ્યાં જેવી વસ્તુની તમે સર્વે કર્યો હોય એટલે તમને આઈડિયા આવી જ ગયો અહીંયા આગળ આ ક્વોલિટી ચાલે છે, અહીંયા આગળ આ આઇટમ્સ જરૂર છે, તો તમે એના એકોર્ડિંગલી તમારી સિસ્ટમની અંદર તમારા રેકોર્ડ્સની અંદર એ પ્રમાણે તમે ચેન્જીસ કરતા હોવ છો. બરાબર છે? તો સમટાઈમ્સ પ્રોડક્ટ ડિપ્લોયમેન્ટ હેપન ઇન સ્ટેજ એઝ પર ધ બિઝનેસ સ્ટ્રેટેજી ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. એટલે કે ધ પ્રોડક્ટ મે ફર્સ્ટ બી રિલીઝડ ઇન લિમિટેડ સેગમેન્ટ એન્ડ ટેસ્ટેડ ઇન ધ રિયલ બિઝનેસ એન્વાયરમેન્ટ, યુએટી એટલે કે યુઝર એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ. હવે અમુક કંપનીઓ શું કરે છે, માર્કેટની અંદર એક સર્વે કરાતો હોય છે અને સર્વે કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો કે તમને પૂછે છે કે તમે જે આ પ્રોડક્ટ યુઝ કરી છે ઇટ ઇઝ યુઝફુલ ઓર નોટ. તમે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરતા હશો લાઈક પ્લે સ્ટોરની અંદર તો એના નીચે એને સ્ટાર્સ આપેલા હોય છે, રેટિંગ્સ આપેલા હોય છે, કમેન્ટ્સ આપેલી હોય છે. એ તમે 4 સ્ટાર 5 સ્ટાર 4.5 સ્ટાર એ બધા સ્ટાર્સ એને મળેલા હોય છે. તો એ સ્ટાર્સ જે મળેલા હોય છે તો એ કોના બેઝ ઉપર મળેલા હોય છે? તો કે પબ્લિક એટલી એ એપ્લિકેશનને એ સિમ્બોલને લાઈક કરે છે, લાઈક વોટ્સએપ. અને જેમ વોટ્સએપનો યુઝ કરી રહ્યા છો દરેકના મોબાઈલની અંદર તમે જોતા હશો એ પ્રમાણે કે વોટ્સએપ ઇઝ નાઉ અ વેરી વેરી યુઝફુલ એપ્લિકેશન. યસ ઓર નો? કેમ? કારણ કે તમે કોઈ પણ નવા એન્ડ્રોઈડ ફોન જોઈ લો કાં તો કોઈ પણ iOS ફોન જોઈ લો, કોઈ પણ મોબાઈલની તમે ચર્ચા કરો તો એ બધા જ મોબાઈલની અંદર તમે જોતા હશો એ પ્રમાણે વોટ્સએપનું એક એપ્લિકેશન હશે ને હશે. તો તમે એમ કહી શકો કે એ જે છે એ કોને એક્સેપ્ટ કર્યું છે? એટલે કે યુઝર, એટલે કે યુએટી જેમ અહીંયા આપેલું છે યુઝર એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ, એટલે કે યુઝર એને ચેક કરે છે, યુઝર એને ડેલી યુઝ કરે છે તો એ રિવ્યુઝ જે આપે છે નથી કસ્ટમર ઇઝ અ કિંગ ઇન ધ માર્કેટ. યસ ઓર નો? કસ્ટમર ઇઝ અ કિંગ ઇન ધ માર્કેટ એનો મતલબ કે કસ્ટમર શું છે? માર્કેટનો ભગવાન છે. કેમ? કારણ કે જો કસ્ટમર જ નહીં હોય ધેન યુ હેવ જે તમે પ્રોડક્ટ જે સેલ કરવાની છે, કારણ પ્રોડક્ટ બનાવો છો તો એ સેલ કોને કરશો? તમને પડે છે? તો કસ્ટમર ઇઝ અ કિંગ, ધેટ ઇઝ ફેક્ટ. ઓકે, ધેન બેઝડ ઓન ધ ફીડબેક. સી મેં તમને પહેલથી જ કહી દીધું બધી વસ્તુ કે ભાઈ ફીડબેક આપી શકાય છે. બેઝડ ઓન ધ ફીડબેક ધ પ્રોડક્ટ મે બી રિલીઝડ એઝ ઇટ ઇઝ or with the suggested enhancement in the targeting market segment. After the product is released in the market, its maintenance is done for the existing customer base. બરાબર? માર્કેટમાં કોઈ પ્રોડક્ટ તમારી રિલીઝ થઈ ગઈ એટલે કસ્ટમરને જે પ્રોબ્લેમ્સ હોય કાં તો કોઈ પણ કંઈ ડાઉટ્સ હોય કાં તો કોઈ બી ઇસ્યુઝ હોય પ્રોડક્ટના રિગાર્ડિંગ તો એ ઇસ્યુઝને ડાઉટ્સને તમે એને મેન્ટેનન્સ પેકેજમાં તમે એને કન્સિડર કરી શકો છો. ક્લિયર છે? તો ધીસ ઇઝ ધ એસડીએલસી લાઈફ સાયકલ કહી શકાય કાં તો એસડીએલસી જે છે આપણું વોટ ઇઝ એસડીએલસી છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો પ્રમાણે પ્લાનિંગ, ડિફાઇનિંગ, ડિઝાઇનિંગ, બિલ્ડિંગ, ટેસ્ટિંગ એન્ડ ડિપ્લોયમેન્ટ. બરાબર? 6 ફેઝ છે, 6 સ્ટેજ છે અને 6 સાયકલ્સ બી કહી શકો છો. એ પણ કોઈ ઇસ્યુ છે નહીં. બરાબર છે? તો આ એક એક્ઝામ પર્સપેક્ટિવ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. PDDBTD એવું બી કહી શકાય છે. આને શું કહી શકાય છે? તો અહીંયા આગળ આપણે શોર્ટ ફોર્મ લખીશું PDDBTD.
PDD BTD એનો મતલબ શું છે? પ્લાનિંગ, D for defining, D for designing, B for building, T for testing and D for deployment. બરાબર છે? તો this is the shortcom of the SDLC અને એ આપણે તમે યાદ રાખો અને ઇઝી છે, એક્સપ્લેન કરવામાં તમને કોઈ ડાઉટ પડશે નહીં. ઓકે, ક્લિયર? ઓકે, નાવ આપણે જે એસડીએલસી ની અંદર લાસ્ટ પોઈન્ટ ની ચર્ચા કરી લઈએ તો કે એસડીએલસી મોડેલ્સ એટલે કે જે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ જે છે, તો તમને પણ આઈડિયા હોવો જોઈએ કે એ એક મોડેલ્સ ઉપર કાર્યક્રમ હોય એનો. અધરવાઇઝ તમે ડાયરેક્ટ એમ કોડિંગ કરતા હો કાં તો કોઈ કરી શકતા હો, that is not a point in this SDLC. There are various software development lifecycle models defined and designed which are followed during the software development process. એ બેકગ્રાઉન્ડની અંદર વર્ક કરતા હોય. જેમ કે તમે કોઈ પણ ફેસબુક તમે કામ લોગિન કરો છો, બરાબર, તો ફેસબુકમાં લોગિન થાવ છો તો તમે યુઝર નેમ અને પાસવર્ડ જ નાખો છો. બાકી એ સિસ્ટમની અંદર ચેક કરે છે તમારા બધા જે ડેટા પડ્યા છે, તમારી જે સ્પેસ, જે તમે ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા છે, તમારા જેટલા ફ્રેન્ડ્સ છે, તમે જે એની અંદર લાઈક તમે કન્ટેન્ટ આપેલી છે, બધી જ વસ્તુ જે છે એ એના સિસ્ટમની અંદર પડેલી હોય છે અને એ આમાંથી તમે શું કરતા હો છો? ફેચ આઉટ કરતા હો છો. એ મોડેલ્સ બેકગ્રાઉન્ડની અંદર ચાલતા હોય છે, એટલે કે બેકગ્રાઉન્ડની અંદર એની પ્રોસીજર ઓલરેડી એક્સેસ થતી જ હોય, એટલે એ તમારે ધ્યાન રાખવાનું હોતું નથી. પરંતુ અહીંયા એસડીએલસી મોડેલ્સની એમ ચર્ચા એટલા માટે કહે છે કે each process model follows a series of steps unique to its type to ensure success in the process of software development. એટલે કે સક્સેસ ડેવલપમેન્ટની અંદર જે તમારું વાત ચાલુ છે આપણે, તો કે ડેવલપમેન્ટ કરતી વખતે અહીંયા આગળ અલગ અલગ મોડેલ છે જે તમે તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે, તમારા યુઝ પ્રમાણે તમે એને યુટિલાઇઝ કરી શકો છો અને એને ચેક પણ કરી શકો છો. બરાબર છે? તો એ ચેક કરવા માટે એના કયા કયા મોડેલ છે, તો એ આપણે અહીંયા આગળ તમે જોઈ શકો છો. વોટરફોલ મોડેલ, દેન આફ્ટર ઇટરેટિવ મોડેલ, સ્પાઇરલ મોડેલ. અહીંયા છે જે તમે જોઈ શકો છો એ પ્રમાણે વોટરફોલ મોડેલ, ઇટરેટિવ મોડેલ, સ્પાઇરલ મોડેલ, વી મોડેલ, બિગ બેંગ મોડેલ. અને બીજા જે મોડેલ જે છે અહીંયા આગળ એ બી લખેલું જ છે. એજિલ મોડેલ, રેડ મોડેલ, રેપિડ એપ્લિકેશન ડેવલપમેન્ટ એન્ડ પ્રોટોટાઇપિંગ મોડેલ્સ. બીજા મોડેલ્સની પણ અહીંયા એને વાત કરી છે એ પ્રમાણે. બરાબર છે? હવે જસ્ટ ઓનલી નેમ્સ વી હેવ ટુ રિમેમ્બર, નથિંગ એલ્સ. આની સ્ટડી જે સમજો કે જ્યારે ત્યારે જરૂર પડશે, કાં તો એની જરૂરિયાત હશે ત્યારે આપણે ટોપિક્સની ચર્ચા કરીશું. નાવ ફોર ધ this time only we have to just remember these models name: waterfall model, iterative model, spiral model, V model and big bang model. બરાબર છે? ઓકે, નાવ તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આજનો જે આપણો ટોપિક છે એ એસડીએલસી એટલે કે સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ, એ આપણે આજે ચર્ચા કરી. એના પછીનો ટોપિક છે સ્ટ્રક્ચર્ડ એનાલિસિસ. બરાબર છે? સ્ટ્રક્ચર એનાલિસિસ જે છે એ તમે જે એનું તમે જસ્ટ ઓનલી એક ફિગર તમને જો એના હોય તો બતાવી દઉં છું કે એના જે ટૂલ્સ કયા છે. તો ડીએફડી છે, ડિસિઝન ટ્રી, ડિસિઝન ટેબલ, સ્ટ્રક્ચર્ડ ક્વેરી અને pseudo કોડ. આ બધા જ એના શું છે? ટૂલ્સ છે એમ કહી શકાય છે. સ્ટ્રક્ચર એનાલિસિસના ટૂલ છે ડીએફડી, ડેટા ડિક્શનરી, ડિસિઝન ટ્રીઝ, ડિસિઝન ટેબલ, સ્ટ્રક્ચર્ડ ઇંગ્લિશ, pseudo કોડ, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. બિકોઝ એસડીએલસી ટોપિક તમે આજે જે શીખ્યા છો એની પ્રોપર સમજજો અને એને ચેકઆઉટ કરતા રહેજો. બરાબર છે? જો તમને કંઈ પણ એના રિગાર્ડિંગ ડાઉટ્સ હોય છે તો તમને આની આ જે આપણે તમને કહીએ છીએ પ્રમાણે સોફ્ટ કોપી પર તમને હું આપતો રહીશ અને કોઈ પણ પ્રકારનો ડાઉટ જે છે તમને કહેતો રહીશ. આજે આપણે ઓનલી ધીસ એસડીએલસી ટોપિક જોયો છે. બાકીના જે રિમેનિંગ જે 3 ટોપિક છે, સ્ટ્રક્ચર્ડ એનાલિસિસ, કેસ ટૂલ્સ, કમ્પોનન્ટ્સ ઓફ કેસ ટૂલ્સ, એ જોઈશું આપણે નેક્સ્ટ એટલે કે લેક્ચર નંબર 4 ની અંદર. ત્યાં સુધી તમે બાકીના વિડીયોઝ બી પ્રોપર જોજો અને કમેન્ટ સેક્શનની અંદર તમે પબ્લિક કમેન્ટ પણ પ્રોપર આપી શકો છો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો એ બી તમે જે પર્સનલ વોટ્સઅપમાં તમે કહી શકો છો કે અને તેનું સોલ્યુશન તમને મળતું રહેશે અને એ તમારે કોઈ ચિંતા કરવા જેવું છે. ઓકે, તો હવે સ્ટ્રક્ચર એનાલિસિસ શું છે
અને કઈ રીતે વર્કિંગ કરે છે એની આપણે ચર્ચા કરી છીએ, બરાબર છે. અને કેવી રીતે તમારે એની અંદર કામ કરી શકાય છે એની પણ ચર્ચા આજે કરવાના છીએ. તો એઝ તમે જોઈ શકો છો પ્રમાણે structure analysis is a development method that allows the analyst to understand the system and activities in logical way. મેં તમને કીધું તે પ્રમાણે કે કોઈ પણ તમે પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર કામ કરતા હો તો કોઈ પણ તમે સ્ટ્રક્ચરની વાત કરતા હો તો સ્ટ્રક્ચર એનાલિસિસ જે છે એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કેમ કે એની અંદર તમે શું છે તમારો આઈડિયાઝ, તમારો ડિઝાઇનિંગ, તમારો લાઈક પ્રોગ્રેસનું ચાર્ટ છે બધું જ તમે ત્યાં આગળ ડિફાઇન કરતા હોવ છો, બરાબર. તો એ તમે ત્યાં આગળ ચેકઆઉટ કરી શકો છો. અને આની અંદર તમે જોઈ શકો છો કે આના એટ્રીબ્યુટ્સ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ગ્રાફિક ઇટ ઇઝ ગ્રાફિક વિચ સ્પેસિફાઈઝ ધ પ્રેઝન્ટેશન. એટલે આપણે કોઈ પણ જગ્યાએ પ્રેઝન્ટેશન આપણે આપતા હોઈએ કાં તો કોઈ પણ પ્રેઝન્ટેશનના રિગાર્ડિંગ કોઈ કન્સર્ન કરતા હોઈએ તો એ તમે ત્યાં આગળ આ એનાલિસિસનો યુઝ કરી શકો છો. ઇટ ડિવાઇડ્સ ધ પ્રોસેસ સો દેટ ઇટ ગિવ્સ અ ક્લિયર પિક્ચર ઓફ સિસ્ટમ. આ શું કરે છે? પ્રોસેસના પાર્ટીશન કરે છે, ભાગ પાડે છે. શું કરે છે? ડિવાઇડ્સ ધ પ્રોસેસ, એટલે કે પ્રોસેસના ભાગ પાડે છે. અને ભાગ પાડવાથી શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે તમારી જે એનું પિક્ચર જે છે એ ક્લિયર થઈ જાય અને એને સિસ્ટમનો આપણને ખબર પડે. ઇટ ઇઝ લોજિકલ રાધર દેન ફિઝિકલ. કેમ? કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે જે સિસ્ટમના એલિમેન્ટ્સ હોય એ ડિપેન્ડ ઓન વેન્ડર ઓર હાર્ડવેર, એટલે કોઈ પણ હાર્ડવેર કે વેન્ડરના ઉપર ડિપેન્ડ્સ હોય છે. તો એની ચર્ચા આજે આપણે કરી. ઓકે, ઇટ ઇઝ એન અપ્રોચ ધેટ વર્ક્સ ફ્રોમ હાઈ લેવલ ઓવરવ્યુઝ ટુ લોઅર લેવલ ડિટેલ્સ. એટલે હાઈ લેવલથી લોઅર લેવલ ઉપર એક વર્ક કરે છે, જે તમને મેં ઓલરેડી ચર્ચા કરી છે. કારણ કે કોઈ પણ આપણે સ્ટ્રક્ચરનું જે છે એનાલિસિસ કરતા હોઈએ તો એ આપણે ધ્યાન રાખવું પડે કે એ હાયર લેવલથી સ્ટાર્ટ થતું હોય છે એન્ડ ધેન આફ્ટર સ્ટેપ બાય સ્ટેપ એના ફોલોઅપ જે કહીએ છીએ કે લોઅર લેવલ મેનેજર ટુ વર્કર ટુ લેબર ટુ લાઈક એ રીતે વર્કિંગ એનું થતું હોય છે, બરાબર. હવે એના ટૂલ્સની વાત કરીએ તો એ તમે જોઈ શકો છો. અહીંયા આગળ મેં એક જે એક ફિગરની અંદર તમે એક્સપ્લેન કરીને આપ્યું છે, મતલબ બતાવેલું છે કે જે કયા કયા છે. તો ડેટા ફ્લો ડાયાગ્રામ્સ છે, ડેટા ડિક્શનરી છે, ડિસિઝન ટ્રીઝ છે, ડિસિઝન ટેબલ્સ છે, સ્ટ્રક્ચર ઇન ઇંગ્લિશ છે અને પીસ્યુડો કોડ બી એની અંદર આવે જાય છે, બરાબર છે. તો એમાં જે ઇન્ફોર્મેશન ગેધરિંગ ટૂલ્સ એ કયા કયા છે? તો ડેટા ફ્લો ડાયાગ્રામ, ડિસિઝન ટ્રીઝ, then after decision table, structured query, pseudo code. એની સાથે સાથે ડેટા ઓર્ગેનાઇઝેશન, એટલે કે જે ડેટા ઓર્ગેનાઇઝેશનની વાત હું કરું છું, એટલે કે જે કલેક્શન ઓફ જે ડેટા છે, એટલે કે જે આપણે ડેટાનું કલેક્શન કરતા હોઈએ છીએ તો તમે એ જોઈ શકો છો કે ડેટા ઓર્ગેનાઇઝેશન માટે કયા ટૂલ્સનો યુઝ કરે છે. તો એક છે ડિસિઝન ટ્રીઝ, એના પછી ડિસિઝન ટેબલ્સ અને એના પછી સ્ટ્રક્ચર્ડ ઇંગ્લિશ. આ ત્રણ જે છે એ કયા છે? ડેટા ઓર્ગેનાઇઝેશન ટૂલ્સ પણ કહેવામાં આવે છે. બાકીનાને એટલે કે બાકીના જે છે ઇન્ફોર્મેશન ગેધરિંગ ટૂલ્સની અંદર એમાં તમે કયા કયા છે ઇન્ફોર્મેશન ગેધરિંગ ટૂલ્સ જે છે એ તમે આની અંદર કયા કન્સિડર કરી શકો છો? ડેટા ફ્લો ડાયાગ્રામ, ડિસિઝન ટ્રીઝ, ડિસિઝન ટેબલ્સ, સ્ટ્રક્ચર્ડ ક્વેરી ને pseudo કોડ. આ દરેક જે પોઈન્ટ્સ અહીંયા આપણને કીધા છે એ પોઈન્ટ્સ એની જગ્યાએ મતલબ કે અલગ અલગ મહત્વ ધરાવે છે, અલગ અલગ એનું મિનિંગ છે. એ વન બાય વન આપણે ચેક પણ કરતા રહીશું, બરાબર છે. તો એ તમે પણ જોઈ શકો છો. અને કેસ એટલે એક માર્ક્સના શોર્ટ ફોર્મમાં પૂછાય છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ કેસ. એટલે કેસનું ફૂલ ફોર્મ શું થાય છે? તો કોમ્પ્યુટર એડેડ સોફ્ટવેર એન્જિનિયરિંગ. અહીંયા આગળ એક માર્ક્સનો ક્વેશ્ચન જે છે વિદ્યાર્થી મિત્રો પૂછાય છે, હું જેને હાઇલાઇટ કરી રહ્યો છું એ તમે ધ્યાનથી જોજો કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ કેસ. તો કેસ સ્ટેન્ડ્સ ફોર કોમ્પ્યુટર એડેડ સોફ્ટવેર એન્જિનિયરિંગ. ઓકે, એનો મતલબ છે
કે મેન્ટેનન્સ ઓફ સોફ્ટવેર પ્રોજેક્ટ વિથ હેલ્પ ઓફ વેરિયસ ઓટોમેટેડ સોફ્ટવેર ટૂલ્સ. એટલે આપણે કોઈ પણ નથી કહેતા કે ગાડીનું આપણે વ્હીલ અલાઇનમેન્ટ બી કરાવવા જઈએ છીએ. આપણી પોતાની 4 વ્હીલર ગાડી છે અને એનું વ્હીલ અલાઇનમેન્ટ કરાવવા જઈએ છીએ, કાં વ્હીલ બેલેન્સિંગ કરાવવા જઈએ છીએ, તો એ પણ હવે કેવી રીતે થાય છે? તો કોમ્પ્યુટરની મદદથી થાય છે. એટલે કે એક એવું સોફ્ટવેર છે કે એવી સિસ્ટમ બનાવેલી છે કે જે એની અંદર તમારી જે ગાડીની અંદર અલાઇનમેન્ટની કેટલી જરૂર છે, કેવા પ્રકારની જરૂર છે, એના એકોર્ડિંગ સોફ્ટવેર તમને કહેશે કે ભાઈ આ રીતનું તમે અહીંયા આગળ ચેન્જીસ કરો, અહીંયા આગળ લાઈક એના બોલ્ટ જે ફિટ કરવાના છે એ ફિટ કરો, એ બધું જ તમને ત્યાં આગળ એ ઇન્ફોર્મ કરતું રહેશે, જેથી કરીને તમને પણ આઈડિયા ક્લિયર થઈ જશે. બરાબર છે. તો તમે પણ એક જોઈ શકો છો પ્રમાણે કે જે આપણું કેસ ટૂલ્સ કરીને ટોપિક્સ છે એના અંદર તમે જોયું કે લાઈક આપણે એસડીએલસીની ફરીથી ચર્ચા કરી, સ્ટ્રક્ચર એનાલિસિસની પણ ચર્ચા કરી, શું છે, કઈ રીતનું છે, અને કેસ ટૂલ એટલે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ કેસ. એને જસ્ટ ફોર એક્ઝામ્પલ આજના લેક્ચરની અંદર જોયું કે કોમ્પ્યુટર એડેડ ફૂલ ફોર્મ શું થતું આપણે? કોમ્પ્યુટર એડેડ AIDED થશે. કોમ્પ્યુટર એડેડ સોફ્ટવેર એન્જિનિયરિંગ. બરાબર છે. કોમ્પ્યુટર એડેડ સોફ્ટવેર એન્જિનિયરિંગ જે છે કેસ ટૂલ્સનું ફૂલ ફોર્મ. ઓકે, જે તમે આપણે હમણાં જોયું એ પ્રમાણે લેક્ચરની અંદર આજે કેસ ટૂલ્સ, સ્ટ્રક્ચર એનાલિસિસ અને એસડીએલસીની ચર્ચા કરી. જે બાકીના ટોપિક્સ છે કમ્પોનન્ટ્સ ઓફ કેસ ટૂલ્સ, દેન આફ્ટર ડેટા ફ્લો ડાયાગ્રામ, ડેટા ડિક્શનરી અને એના પછીના જે પણ ટોપિક્સ આવતા હશે એની આપણે ચર્ચા જે છે એ લેટર ઓન લેક્ચરની અંદર પણ કરતા રહીશું. અને આ વિડીયોને તમે પ્રોપરલી જોશો એવી હું આશા રાખું છું. અને તમને ખબર ના પડે તો તમે મને ફરીથી કહી શકો છો કે ટોપિક્સને પણ તમે લાઈક ફરીથી ચલાવો તો હું તમને પ્રોપર એનું એક્સપ્લેનેશન આપતો રહીશ. બરાબર છે. થેન્ક યુ સો મચ.